આપણી પાસે મંત્રા MFS 100 થંબ છે અને ઇન્સ્ટોલ કરવું છે. તો કેવી રીતે કરવાનું? તો પહેલાં તો થંબ અંદર લગાડી દીધો. કંટ્રોલ પેનલમાં એકવાર ખોલી નાખ્યું. કંટ્રોલ પેનલમાં જોઈ લીધું કે ડિવાઇસીસ એન્ડ પ્રિન્ટરમાં જતા રહ્યા. એમાં જોઈ લીધું કે એમાં પ્રોગ્રામ્સ એન્ડ ફીચર્સમાં જતા રહેવાનું. પ્રોગ્રામ્સ એન્ડ ફીચર્સ એમાં જઈને એકવાર જોઈ લેવાનું કે મંત્રા પહેલાં અગાઉથી કોઈ ઇન્સ્ટોલ કરેલો નથી ને, તો એ જોઈ લીધું. એ મંત્રાનો કોઈ ડ્રાઈવર બતાવતો નથી. ઓકે, તો આપણે નવેસરથી ઇન્સ્ટોલ કરવાનું છે. તો ગૂગલ ક્રોમ યા ફાયરફોક્સ ખોલી નાખવાનું. એમાં લખી નાખવાનું કે મંત્રા MFS 100 ડ્રાઈવર, એટલે પહેલી જ લિંક આવી જાય મંત્રાની, મંત્રા ટેક. બરાબર, આ ખુલી ગયું. એમાં નીચે ગયા, તમે એક્સેપ્ટ કૂકીઝ કરી નાખ્યું. બરાબર, એ નીચે આપણે થંબ દેખાવા મળે. એમાંથી આપણે જોવાનું કે આપણું મોડલ નંબર કયું છે. MFS 100 MIS V2. આ લેટેસ્ટ અપડેટ માટે આવવું જોઈએ કે ના આવવું જોઈએ, તો આપણે જરૂર નથી, નો કરી દીધું. આપણો મોડલ નંબર છે MFS 100. તો આ સિલેક્ટ કરવાનું. એવું જેવું સિલેક્ટ કરવાનું એટલે તરત જ એનું આવી જાય MFS 100. એમાં પહેલાં આપણે ડ્રાઈવર લેવાનો છે. તો ડ્રાઈવર પર ક્લિક કરી દીધી મેં. અહીં ડ્રાઈવર પર ક્લિક કરી સ્ક્રોલ કરીને નીચે કર્યું. એમાં ડાઉનલોડ કરી નાખ્યું મેં. આઈ એમ નોટ રોબોટ પર ક્લિક કરી દીધી મેં અને સબમિટ કરી નાખ્યું. પછી એવું સબમિટ કરીએ એટલે ડ્રાઈવર ડાઉનલોડ થવાનું ચાલુ થશે. આ ડ્રાઈવર ડાઉનલોડ થવાનું ચાલુ થઈ ગયો. બરાબર, ઇન બિટવીન આપણે RD સર્વિસ પણ ડાઉનલોડ કરવી હોય તો આપણે કરી શકીશું. તો અહીં 100ની અંદર પાછા આવી ગયા. એમાં RD સર્વિસ પર ક્લિક કરી દીધી. RD સર્વિસમાં બે ઓપ્શન જોવા મળશે આપણને. એક MFS 100 વિન્ડોઝ અને બીજામાં છે એન્ડ્રોઈડ. એન્ડ્રોઈડ એટલે મોબાઈલમાં આપણે યુઝ કરવું હોય તો મોબાઈલ માટે એન્ડ્રોઈડ છે. આપણે ડેસ્કટોપ કે લેપટોપ માટે છે એટલે વિન્ડોઝવાળી કરી દીધી. ખરું કરી નાખ્યું અને સબમિટ કરી દીધું. એવું સબમિટ કર્યું એટલે એ પણ ડાઉનલોડ થવાનું ચાલુ થઈ જશે. આ થઈ ગયું. તો આ RD સર્વિસ અને મંત્રા બંને ડાઉનલોડ થઈ ગયા એટલે મેં અહીં શો લોકેશન પર ક્લિક કરી દીધી એટલે લોકેશન ખુલી ગયું. એની અંદર મેં પહેલાં એમાં MFS 100ના ડ્રાઈવર પર ડબલ ક્લિક કરી દીધી એટલે પ્રોસેસ ચાલુ થઈ ગઈ. ઇન બિટવીન આપણે એ જોઈ લેવાનું કે રાઇટ ક્લિક કરીને ટાઈમ ઝોનમાં જતા રહેવાનું. એડજસ્ટ ડેટ એન્ડ ટાઈમ એમાં જઈને જોવાનું કે આપણો ટાઈમ ઝોન છે ને +5:30 વાળો ટાઈમ ઝોન છે. દિલ્હી, મુંબઈ, કલકત્તાવાળો એ જ ટાઈમ ઝોન હોવો જોઈએ. અત્યારે આપણો આ છે ને પેસિફિક ટાઈમ છે, એ ટાઈમ હશે તો થવા દેશે નહીં. એટલે આપણે ટાઈમ ઝોન +5:30 વાળો ટાઈમ જોઈ લેવાનો કે જે અહીં બતાવે છે. આવી ગયું +5:30 ચેન્નઈ, કલકત્તા, મુંબઈ, ન્યૂ દિલ્હી. પછી અહીં આ સિંક્રોનાઇઝ ટાઈમ ઓન કરી દેવાનો અને અહીં સિંક્રોનાઇઝ પર ક્લિક કરી દેવાની. એટલે આપણો ટાઈમ ડેટ એન્ડ ટાઈમ કમ્પ્લીટ 15/4 PM. ઓકે, અહીં ખરું પણ થઈ ગયું. એટ મીન્સ કે હવે કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. ચલો આપણે પહેલાં યસનું કર્યું હતું. યસ કર્યું એટલે ઇન્સ્ટોલનું ઓપ્શન આવી ગયું. આ ડાઉનલોડિંગ સ્ટાર્ટ થઈ ગયું. થઈ ગઈ. બસ કરું. બધા થઈ ગયું છે. ફિનિશનો મેસેજ આવી ગયો તો ફિનિશ પર ક્લિક કરી દીધી. જેવું ફિનિશ પર ક્લિક કરી દીધું એટલે ઓટોમેટિક એક આ પોપઅપ આવી ગયું. એમાં એની સ્લાઇસ પર ક્લિક કરી દીધું. એનો સીરિયલ નંબર બધું દેખાય છે. સ્ટાર્ટ કેપ્ચર કરીએ એટલે થંબ ઉપર લાઇટ ચાલુ થઈ ગયું. અને આપણે ઓગળી મૂકીએ એટલે તરત જ કેપ્ચર થઈ જશે. એના મેસેજ આવી જશે કે કેપ્ચર સક્સેસ.
થઈ ગયું કેપ્ચર સક્સેસ એક્ઝિટ કરી નાખ્યું થંબ ઇન્સ્ટોલ થઈ ગયો આરડી સર્વિસ પર ડબલ ક્લિક કરી દીધી યસ કરી નાખ્યું ઇન્સ્ટોલ એટલે આરડી સર્વિસ ઇન્સ્ટોલ ચાલુ થઈ ગયું ઇન્સ્ટોલેશન ચાલુ જ છે અત્યારે આડી સર્વિસ ઇન્સ્ટોલ થઈ જાય એટલે પછી નીચે આ જગ્યા પર આપણને શો કરતું હોય છે આવી ગયું ફિનિશ લખી દો આવી ગયું ફિનિશ કરી નાખ્યું એ ઓટોમેટિકલી શો ના કરે તો આપણે થંબ જે લગાવેલો છે એ પર કાઢી નાખવાનો અને પાછું નાખી દીધું એવું નાખ્યું એટલે તરત જ બતાવશે ડિવાઇસ એટેચ પ્લીઝ વેઇટ વાઇલ આમ એમ કહે છે કે ડાયરેક્ટ બંધ પ્રિન્ટરના એમ કહે છે કે ફર્સ્ટ ટાઈમ લગાવ્યો ને આ કોમ્પ્યુટર પર એટલે એમ કહે છે કાઢ નાખો અને પાછું નાખો આવી ગયું ફર્મવેર ઇઝ રેડી ટુ યુઝ મતલબ કે આ થઈ ગયું રેડી ઓકે